પંજાબના ગુરુદાસપુરથી લોકસભા ચૂંટણી પ્રચારના પીએમ મોદીએ કર્યા શ્રી ગણેશ. ખેડૂતોની દેવા માફી પર કહ્યું, ખેડૂતો સાથે દગો કરી રહી છે કોંગ્રેસ. રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો. આપે કર્યો ગઠબંધનનો ઇનકાર. એકલા હાથે આપ લડશે ચૂંટણી. રાહુલ ગાંધીના શાબ્દિક હુમલા પર એએનઆઈના સંપાદકનો જવાબ. સ્મિતા પ્રકાશે કહ્યું, તમારી પાસે આવી અપેક્ષા નહોતી. જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અથડામણ. 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ. દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરને કરાઈ અંતિમ વિધિ. સચિન તેંડુલકર સહિતની હસ્તીઓએ આપી હાજરી. અમદાવાદ પીએસઆઈના પરિવારે ફરિયાદ બાદ મૃતદેહ સ્વીકારવાની કરી તૈયારી. પરિવારે કહ્યું, અધિકારીઓ સાથે ચર્ચા થતા અમને રાહત. અમદાવાદના આનંદનગર વિસ્તારની પ્લેટિનિયમ રેસિડેન્સી હોટલની લિફ્ટમાં ફસાતા બાળકનું મોત. પોલીસે શરૂ કરી તપાસ. સિંહણનો બાળસિંહ સાથે વહાલ વરસાવતો વિડીયો વાયરલ થતા જ ક્યાંનો છે તેની નથી કોઈ પુષ્ટિ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. હું છું સંજીવની. શરૂઆત કરીએ. પીએમ મોદીએ 2019ની ચૂંટણીનું મહાઅભિયાન શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ પંજાબના ગુરુદાસપુરથી સભાને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતોને દગો કરતી આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ એટલે શીખ રમખાણ કહેવાય છે. કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારની ભક્તિ જોવા મળી છે. રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો. આપે ગઠબંધનને લઈને ઇનકાર કર્યો છે. દિલ્હી, ગોવા, હરિયાણા, પંજાબમાં આપ એકલા હાથે ચૂંટણી લડશે. કુંભ પહેલા જ દેશની હાઈસ્પીડ ટ્રેન દોડતી થઈ શકે છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે દેશની સૌથી ઝડપી દોડનારી ટ્રેનને પણ આ ટ્રેન ટક્કર આપશે, જેનાથી મુસાફરોની યાત્રીનો સમય પણ ઓછો થશે. દેશની સૌથી પહેલી હાઈસ્પીડ અને આધુનિક ટ્રેન T18 દિલ્હી અને વારાણસીની વચ્ચે દોડાવવામાં આવશે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનનું ઓપરેશન કુંભ મેળા પહેલા શરૂ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ટ્વિટર પર ટ્રોલ થયા છે. પીએમ મોદીને સવાલ પૂછતા ત્રીજો સવાલ ભૂલી ગયા અને સવાલમાં પહેલો, બીજો અને સીધો ચોથો સવાલ પૂછી કાઢ્યો. રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે સવાલ પૂછ્યા ત્યારે ટ્વિટર પર લોકોએ જોરદાર ટીકા કરી. જોકે બાદમાં લખ્યું છે કે જાણી જોઈને ત્રીજો સવાલ લખ્યો નથી. શબરીમાલા મંદિરમાં 2 મહિલાના પ્રવેશ કરતા વર્ષોથી ચાલી રહેલી પરંપરા તૂટતા હિન્દુવાદી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓએ પ્રવેશ કર્યો. શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ બાદ હિંસા ભડકી છે, ત્યારે આ હિંસામાં એકનું મોત થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું હતું કે અયોધ્યામાં માત્ર રામ મંદિર બનશે. મોહન ભાગવતે આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થયા બાદ જ રામ મંદિર પરના અધ્યાદેશને સંબંધિત કોઈ નિર્ણય લઈ શકાશે. પરંતુ તેઓએ જોર આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર પોતાની જવાબદારી પૂર્ણ કરવાના તમામ પ્રયત્નો કરવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરમાં આવેલા ત્રાલમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ, જેમાં સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં સેનાનું ત્રાલમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. આતંકીને સેના અથડામણના 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે અને 1 જવાન શહીદ થયા છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં સેનાનું જોરદાર ઓપરેશન કર્યું. છેલ્લા 6 માસમાં જ સેનાએ 140 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે, તો છેલ્લા 6 માસમાં કાશ્મીરમાં 119 વખત હિંસા ભડકી હતી. જમ્મુ કાશ્મીરમાં 6 માસમાં 436 વાર પથ્થરમારાની ઘટના બની હતી. પાકિસ્તાને આતંકવાદીઓને પાણીમાં હુમલો કરવાની તાલીમ આપી. પાકિસ્તાને સમુદ્રી જિહાદ નામે તાલીમ અપાઈ રહી છે. હિમાચલમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આગામી 4 થી 5 દિવસ સુધી હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાની મનાઈ છે. હિમવર્ષાને કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 0 આસપાસ છે. પીએસઆઈના પરિવારને મૃતદેહ સ્વીકારવાની તૈયારી. ફરિયાદ બાદ મૃતદેહ સ્વીકારવાની તૈયારી કરી છે. પરિવારે જણાવ્યું હતું કે અધિકારીઓ સાથે ચર્ચા થતા અમને રાહત થઈ.
અમદાવાદના પીએસઆઈ આપઘાત કેસ મામલે તપાસ કરવા ક્રાઇમ બ્રાન્ચ દેવેન્દ્ર રાઠોડના નિવાસસ્થાને પહોંચી હતી. જોકે પરિવારે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ આપઘાત અંગે તપાસ કરશે તો અમે સહયોગ નહીં આપીએ. પરિવારે જણાવ્યું હતું કે અમારી માંગ છે કે આ કેસમાં આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો દાખલ કરવામાં આવે અને તે અંગે ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવે. વડોદરાના પાદરામાં નર્મદા કેનાલની કામગીરીમાં કોન્ટ્રાક્ટર બાળકો જોડે કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 10 દિવસથી બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મૈસૂરથી અજમેર જતી ટ્રેનમાં 5 લોકો બેભાન હાલતમાં મળ્યા. ટ્રેનમાંથી મળેલી એક મહિલા અને 4 પુરુષોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પેસેન્જરોને બેહોશ કરી લૂંટ કરી હોવાની આશંકા છે. પેસેન્જરને ભાન આવતા સાચી માહિતી જાણી શકાશે. વડોદરામાં હરતું ફરતું સટ્ટા બજાર ઝડપાયું છે. કારમાં સટ્ટો રમાડવામાં આવતો હતો, જેમાં એસઓજી એક આરોપીની ધરપકડ કરી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યું છે. મોરબી દબાણ દૂર કરવા મામલે 3 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રૈયા ચોકડી પાસેથી ગર્ભ નિરોધક દવાનો જથ્થો ઝડપ્યો છે. સહકાર એન્ટરપ્રાઇઝમાંથી 11.97 લાખનો દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ખુશી એમ ટિકિટ લખેલી દવાઓના 171 બોક્સ જપ્ત કર્યા. તે સાથે જ પોલીસે 4 લોકોની ધરપકડ કરી. પોલીસે દવાનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત વરાછા પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી છે. યુવતીને લગ્નની લાલચ આપી ઘરે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી અને જેમાં જણાવ્યું હતું કે સિંગાપોર અને થાઇલેન્ડની હોટલમાં પણ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સુરતમાં શિયાળાની કાતિલ ઠંડીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. જ્યાં બારડોલી નગરમાં આસોપાલવ સિલ્ક નામની દુકાનમાં 2,30,000ની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા. જોકે ચોરે લોખંડના સળિયા વડે લોકર તોડતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. જામનગરમાં ઠંડીથી એક યુવાનનું મોત થયું. જામનગરના દિગ્જામ ફાટક પાસે ઠંડીથી ઠૂંઠવાયેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જામનગર સિટીની સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ અંગે પુષ્ટિ કરી છે કે ઠંડીથી યુવાનનું મોત થયું છે. બનાસકાંઠાના દિયોદરના ચીભડા ગામમાં દિપ્થેરિયા નામના રોગથી 2 બાળકીના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ગામમાં જ 12 જેટલા બાળકોને દિપ્થેરિયા રોગની અસર જોવા મળી છે, તો બીજી બાજુ દિપ્થેરિયા રોગથી અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં આવેલા મગફળી ખરીદી કેન્દ્રનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે નાગરિક પુરવઠા નિગમે ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિડીયોમાં દેખાતા ભરત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત રૂરલમાંથી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે, જેમાં વિદેશી દારૂની 1322 પેટી સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 9 વોન્ટેડ છે. પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસએમસીએ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીમાં 2 મોટી સિરામિક ગ્રુપમાં આઈટી વિભાગની ટીમનું મેગા સર્ચ ઓપરેશન, જેમાં કોરલ અને કેપ્શન સિરામિક ગ્રુપના માલિકને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોરબીમાં આઈટીની લગભગ 25થી વધુ ગાડીનો કાફલો દોડી આવ્યો હતો. લીંબાભાઈ કાસુંદ્રા, બચુભાઈ લીખિયા, પ્રવીણભાઈ ભાલોડિયાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. તેમજ જુદા જુદા સિરામિક યુનિટમાં પણ આઈટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. દિલ્હીમાં રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલની પાક વીમા મુદ્દે બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ટૂંક સમયમાં ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા બેઠકથી આગામી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે હું 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું. વડોદરાના ગરીબ કલ્યાણ મેળામાં તંત્રનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. જે લાભાર્થીઓને બ્યુટી પાર્લરના કામને લગતા સાધનો આપવાના હતા, તેમાં બદલે ઓવન મશીન પકડાવી દેવામાં આવ્યા. ગરીબ કલ્યાણ મેળામાં 40 લાભાર્થીઓ બ્યુટી પાર્લરની વસ્તુ લેવા માટે આવ્યા હતા, પરંતુ આ બધા જ લાભાર્થીઓને ઓવન મશીન આપી દેવાતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. અમુક લાભાર્થીઓને જાણ ન હોવાથી તેઓ ઓવન મશીન ઘરે લઈ ગયા હતા. મહેસાણામાં યોજાયો ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી. મેળામાં લાભાર્થીઓને કરોડોની સહાય કરી. લાભાર્થીઓને કીટ અને સાધનોનું વિતરણ કર્યું. અમદાવાદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો દસક્રોઈના જેતલપુરમાં યોજાયો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી. અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 5118 લાભાર્થીઓને કીટ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. 7 ગામની પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું, તો સાથે જ વડગાસા, વાસણ, ઢેઢાર, મોડાસર અને ધોળકાની કન્યા પ્રાથમિક શાળાને ફાળવવામાં આવેલા ગૂગલ ક્લાસરૂમનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પોરબંદરમાં ચોપાટીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં ઉપલેટાથી રાણાવાવ વચ્ચેની નર્મદાની બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાસ્મો અને પાણી બચાવ ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ટકોર કરી છે કે ગરીબ કલ્યાણ મેળામાં સહાય કીટ્સ અગેવગે થઈ ગઈ છે. ગાંધીનગરના પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કુલ 3 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરાના ધારાસભ્યો એમ્સના મુદ્દે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. શહેરના ધારાસભ્યોએ એક સૂરે કહ્યું કે એમ્સ તો વડોદરાને મળવી જોઈએ. ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ, જીતુ સુખડિયા અને યોગેશ પટેલે માંગ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને કહ્યું કે આ બાબતે આખરી નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે છે. આજથી નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે. દિનેશ શર્મા મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને આમંત્રણ આપ્યું. આજે સાંજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને આમંત્રણ આપશે. રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. પ્રભારી પદેથી મુક્ત કરવા રજૂઆત કરી હોવાની પણ ચર્ચા છે. રવિવારે રાજકોટ એસટીના 500થી વધુ રૂટ રદ કરવામાં આવશે. એલઆરડી પરીક્ષામાં રાજકોટની 520 પૈકીની 350 બસ ફાળવવામાં આવી, જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. 50,000 જેટલા મુસાફરોને અસર થશે. રાજકોટ હેઠળ આવતા 9 ડેપોના પણ રૂટ રદ કરવામાં આવતા અસર થશે. દાહોદ કોર્ટ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. સ્થાનિકોએ કામગીરીનો વિરોધ કર્યો હતો તો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રાજકોટવાસીઓની પાણીની સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે નર્મદાના પાણી છોડવાનો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગરના ધોળી ધજાથી નર્મદાનું પાણી આજી ડેમમાં છોડવામાં આવશે. મચ્છુથી ત્રંબા અને ત્યાંથી નર્મદાના નીર આજી ડેમ સુધી પહોંચાડવામાં આવશે. આજી ડેમને ત્રીજી વખત નર્મદાના નીરથી ભરવામાં આવશે. ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ રેસિડેન્સી હોટલની લિફ્ટમાં બાળક ફસાતા બાળકનું મોત થયું છે. બાળક હોટલમાં વાસણ ઘસવાનું કામ કરતો હોવાની આશંકા છે. હાલ તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ડાંગના મહાલ બરડીપાડા પાસે ખાનગી બસના અકસ્માતમાં 10ના મોતને લઈને પોલીસે 3ની ધરપકડ કરી છે. બસ ડ્રાઈવર, બસ સંચાલક, ટ્યુશન સંચાલક, ક્લાસીસના લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના બની. ટ્રેક્ટરે સાયકલ પર વાર 3 વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા, જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.
વેલકમ બેક. પાટણના અનાવાડાના લોકોએ કલેક્ટરને ખુલ્લો ફાટક મૂકવા આવેદનપત્ર આપ્યું છે. રેલવે ફાટક ન હોવાથી ગ્રામજનોને 4 થી 5 કિલોમીટર ફરીને જવું પડે છે. ચોમાસામાં પણ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેવાથી લોકો પરેશાન થાય છે, જેથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દ્વારકા તળાવનું કામ અધૂરું રહેતા ખેડૂતો વિફર્યા છે. તળાવ પાસે 11 ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે, તો વળતર ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની જમીન તળાવ માટે આપવામાં આવી હતી. 1.60 કરોડના ખર્ચે ચાલતું તળાવનું કામ અટકી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, જેને કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ખેડૂતોએ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતની હરાજી કરવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે લાખના ભાગરૂપે વિવિધ ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મધ્ય ઝોનના કેબી કમર્શિયલની હરાજી એએમસીએ ઢોલ નગારા વગાડીને પૂર્ણ કરી છે. કેબી કમર્શિયલનો 22 લાખનો ટેક્સ બાકી હતો. મિલકત લેવા કોઈ તૈયાર ન થતા એએમસીએ કબજો લીધો છે. બપોરે અન્ય મિલકતની હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું. 12 કલાકમાં 2 દર્દીના મોત થયા, ત્યારે હોસ્પિટલમાં 9 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂને કારણે થયેલા મોતનો આંક 44 પર પહોંચ્યો છે. અરવલ્લીના મેઘરજના ચિકારી પ્રાથમિક શાળા 2માં ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષકોની બેદરકારીથી બાળક શાળાના ઓરડામાં રહી ગયું હતું. પરિવારજનોએ આખી રાત શોધખોળ હાથ ધરી. સવારે 6 કલાકે શાળામાંથી બાળકને બહાર કઢાયું. મહુવા નજીક માઇનિંગ વિવાદ વધુ વકર્યો છે, જેને લઈને મહુવા પંથકના 5 ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો. ખેડૂતો પર દમનના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો, તેમજ સ્થાનિકોએ ધરપકડ કરાયેલા 38 ખેડૂતોને છોડવા માંગ કરી છે. તાપી જિલ્લામાં ગ્રામ્ય રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં સ્થાનિક યુવાનો નોકરી અને કાયદો વ્યવસ્થાને લઈને ઉમેદવારી નોંધાવશે. 4 દિવસમાં 1100થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 2200થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. વટવા નારોલ માર્ગ પર ભૂવો પડતા એએમસીએ કોર્ડન કર્યો છે. આવતીકાલે કચ્છના રણમાં ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલમાં 18 દેશોના 29 આર્ટિસ્ટ ભાગ લેશે. આ ફેસ્ટિવલ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાં 7 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. લક્ષ્મીનગરમાં 31 ડિસેમ્બરના 10 વાહનોમાં તોડફોડ કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી. ઉનાના ભાચા ગામના સરપંચનો દીપડાના બચ્ચા સાથે ફોટો વાયરલ થયો હતો. સરપંચની વાડીમાં દીપડાનું બચ્ચું આવ્યું હતું, જેની જાણ વન વિભાગને કરવામાં આવી ન હતી. સરપંચ 2 દિવસ બચ્ચાને રાખ્યા બાદ વન વિભાગને જાણ કરી હોવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે એસીએફ પરમારને તપાસના આદેશ અપાયા છે. સિંહબાળનો અદ્ભુત વીડિયો વાયરલ થયો છે. સિંહણ સાથે સિંહબાળ મસ્તીના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. 30 સેકન્ડના વીડિયોમાં સિંહણ બાળસિંહને વહાલ કરતી નજરે પડે છે. રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું. ગાંધીનગરનું તાપમાન 7.4 ડિગ્રી નોંધાયું. આ બાજુ અમદાવાદમાં સામાન્ય ઠંડી પડી. અમદાવાદનું તાપમાન 10.8 ડિગ્રી રહ્યું, તો મહુવા અને વલસાડનું તાપમાન 9.1 ડિગ્રી રહ્યું. અમરેલીનું તાપમાન 9.4 અને ડીસાનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે પાકિસ્તાન સાથે સારા સંબંધો જોઈએ છે, પરંતુ તેઓ દુશ્મનને સહારો આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાન અમેરિકા માટે યોગ્ય નથી, પરંતુ તે નવા નેતૃત્વ સાથે ટૂંક સમયમાં જ બેઠક કરશે. બાંગ્લાદેશમાં એક જાણીતા મીડિયા હાઉસ બાંગ્લા ટ્રિબ્યુન સાથે કામ કરતા પત્રકાર હિદાયત હુસૈન મૌલાની મતદાન પ્રક્રિયા પર ખોટી માહિતી પ્રકાશિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તો પત્રકારે ખુલના નામની બેઠકમાં નોંધણી કરાયેલા મતદારો કરતાં 22,000 વધુ મત થયાનું રિપોર્ટિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવ્યો પ્રધાનમંત્રી મોદીનો ઉપહાસ. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન મોદી વારંવાર અફઘાનમાં લાયબ્રેરીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તો હું શું એની માટે આભાર પ્રગટ કરું, પણ ત્યાં વાંચશે કોણ?
મને નથી સમજાતું કે તેનો ઉપયોગ કોણ કરે છે. ચીની સ્પેસ મિશન ચાંગઈ-4 ચંદ્રની દૂરથી બાજુમાં પહોંચ્યું. ચીનનું કહેવું છે કે તેણે ચંદ્રના દૂરના ભાગમાં રોબોટ અવકાશયાનને સફળતાપૂર્વક ઉતારી દીધું છે, જે આ પ્રકારનું પ્રથમ મિશન છે. પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર નોર્વેના પ્રધાનમંત્રી અર્ના સોનબર્ગ આવશે ભારતની મુલાકાતે. અર્ના સોલબર્ગ 7મી જાન્યુઆરીથી ભારતની 3 દિવસીય યાત્રા પર આવશે. બંને દેશના સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ડેનમાર્કમાં બ્રિજ પર ટ્રેન અકસ્માતમાં 6ના મોત જ્યારે કે 16 ઘાયલ થયા છે. આ અકસ્માત બ્રેડબેલ્ટ બ્રિજ પર થયો છે, જે ઝીલેન્ડના ટાપુઓને ડેનમાર્કથી જોડે છે. ટ્રેનમાં 131 મુસાફરો અને 3 ક્રૂ સભ્યો હતા. આફ્રિકી દેશ કોંગોમાં 2018ના ઓગસ્ટથી અત્યાર સુધીમાં 600થી વધારે ઇબોલાના કેસ નોંધાયા છે. કોંગોના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે 608 નોંધાયા છે, જેમાંથી 366 લોકોના મોત થયા છે, 205 સાજા થયા છે અને 54 કેસ હજી તપાસના વિષય છે. આઈશર મોટર્સનું વેચાણ ડિસેમ્બરમાં ઘટ્યું. કંપનીની ફ્લેગશિપ બાઇક બ્રાન્ડ રોયલ એનફિલ્ડનું વેચાણ 13% ઘટ્યું, તો વોલ્વો ટ્રકનું વેચાણ પણ 132 યુનિટથી ઘટીને 123 યુનિટ રહ્યું. આઈશર મોટર્સનું કુલ કમર્શિયલ વ્હીકલ વેચાણ વધ્યું. ડિસેમ્બર મહિનામાં ઓટો કંપનીના વેચાણમાં ઘટાડો નોંધાયો. ડિસેમ્બરમાં કંપનીના વેચાણમાં 4%નો ઘટાડો નોંધાયો. હીરો મોટોકોર્પનું કુલ વેચાણ 4,27,000 યુનિટથી ઘટીને 4,53,000 યુનિટ રહ્યું. બજાજ ઓટોનું ડિસેમ્બરમાં વેચાણ સારું રહ્યું, પરંતુ અનુમાનની સરખામણીએ નબળું રહ્યું. ડિસેમ્બરમાં કુલ વેચાણ 18% વધીને 3.46 લાખ યુનિટ પર રહ્યું, જ્યારે કે સ્થાનિક વેચાણ 21% વધીને 1.8 લાખ યુનિટ રહ્યું. કંપનીનું મોટરસાયકલનું વેચાણ 31% વધ્યું. ઝાબુઆના કડકનાથ સંશોધન કેન્દ્રએ ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ટ્વીટ કરીને સલાહ આપી. કોહલીને ગ્રીલ્ડ ચિકન છોડીને કડકનાથ ચિકન ખાવા પર ભાર મૂક્યો. આ મામલે તેમણે જણાવ્યું કે કડકનાથ ચિકનમાં ખૂબ ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ હોય છે. વિરાટ કોહલીને શારીરિક પીડા થઈ છે. તેણે જણાવ્યું કે 2011થી તેણે પીઠમાં પીડા છે, પણ તે તેની સાથે રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી 2011થી પીઠની નિગલ્સથી પીડાય છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની લગ્નની અણજોઈ તસવીરો શેર થઈ છે. ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેને જોધપુરની નવી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોનમ કપૂરે પિતા અનિલ કપૂર અને પરિવારના બાકીના લોકો બાલીમાં કર્યું નવા વર્ષનું સ્વાગત. તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. હોલિડેથી પરત ફર્યા પછી રિતિક રોશન, સુઝેર અને બાળકો સાથે મૂવીની મજા માણતો જોવા મળ્યો. સિમ્બાનો બોક્સ ઓફિસમાં 6થો દિવસ. રણવીર સિંહના અભિનયની બોલબાલા થઈ રહી છે અને દર્શકો પર જાદુ ચાલ્યો છે. 6 જ દિવસમાં 100 કરોડ પાર થઈ ગઈ છે. રેક્સ થિયેટર બેંગાલુરુની આઇકોનિક સિંગલ સ્ક્રીન સિનેમાની કરાય છે વિદાય. 70 વર્ષથી વધારે જૂના રેક્સ થિયેટરમાં 31 ડિસેમ્બરે જોવાય આખરી ફિલ્મ. કાજોલ અને અજય દેવગન પુત્રી નિસ્યા અને પુત્ર યુગ સાથે થાઇલેન્ડના બીચની હોલિડે પર નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે હતા હોલિડે પર, જેની તસવીરો હવે વાયરલ થઈ છે. 2019 આવતા જ બોલિવૂડમાં નવી ફિલ્મોની તાજગી પથરાઈ રહી છે. તાનાજી ધ અનસંગ વોરિયર બોલિવૂડની આ સિલેક્ટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જોકે અજય દેવગને ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા જ શરૂ કર્યું છે, પરંતુ સતત ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે. 19 જુલાઈ 2018ના રોજ આ ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ સમાચારોનું બજાર ગરમ થઈ ગયું હતું. કાદર ખાનની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. કાદર ખાન અમિતાભ બચ્ચન, જયા પ્રદા અને અમરીશ પુરીને લઈને જાહિલ નામની ફિલ્મ બનાવવા માંગતા હતા. તે ફિલ્મનું નિર્દેશક તેઓ ખુદ કરવાના હતા, પરંતુ નસીબને તેમની આ ફિલ્મ બનવું મંજૂર ન હતું. કહેવાય છે કે કાદર ખાનની આ ફિલ્મના વિચાર બાદ ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ હતા અને તેઓ અનેક મહિના હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. જિંદગી ન મિલેગી દોબારા અને દિલ ધડકને દો જેવી ફિલ્મો બનાવી ચૂકેલી દિગ્દર્શિકા ઝોયા અખ્તરની નવી ફિલ્મ ગલી બોયનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે. અપના ટાઈમ આયેગા જેવી ટેગલાઇન ધરાવતી આ ફિલ્મમાં મુંબઈના રસ્તાઓ પર ફરતા એક રેપરની સફળતાની સ્ટોરી છે.
વર્ષ 2018માં બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. હવે નવા વર્ષની શરૂઆત સાથે જ આ કપલ ફરીથી ચર્ચામાં છવાઈ ગયું છે. કપૂર પરિવારમાં થયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સાથે જોવા મળ્યા છે. તો આ પાર્ટીનો ફોટો શેર કરતા સંજય કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે ફેમિલી.